નમસ્કાર, પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ક્રેડાઈ નેશનલના વાઇસ પ્રેસિડેન્ટ બમન ઈરાની. બમન, સ્વાગત છે આપનું. રેરા ફાઇનલી ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું છે, પણ ઘણું કન્ફ્યુઝન છે. અત્યાર સુધી આપણે જોઈએ છે જેટલા રજિસ્ટ્રેશન થવા જોઈતા હતા એટલા નથી થયા. બેસિક પ્રોબ્લેમ ક્યાં નડી રહ્યા છે? એમાં પ્રોબ્લેમ નથી. જ્યારે બી કોઈ નવી વસ્તુ આવે છે તો એઝ અ ડેવલપર અમારે સ્ટડી કરવી પડે. રેરામાં અમે જે ફોર્મ ફિલ કરીશું એના પછી કંઈ ચેન્જ નથી અલાઉડ. એટલે વી હેવ ટુ બી કેરફુલ એઝ ટુ આના ઇમ્પ્લિકેશન્સો જે હોય ઇન લાઇટ ઓફ ધ ફેક્ટ કે તમારો કોસ્ટ, તમારી બ્રોશર પર શું મુકાય, તમારે કયા કયા કન્સલ્ટન્ટ્સના એમાં ઓકે લેવા પડે, એ બધી ચીજો લેવામાં ટાઈમ લાગે છે. એમાં જ એટલા માટે જ તો ગવર્મેન્ટે તમને 90 દિવસનો ટાઈમ આપ્યો છે ઓનગોઈંગ પ્રોજેક્ટ્સને માટે. ને આજની તારીખમાં મને નથી લાગતું કોઈ બી નવો પ્રોજેક્ટ ઇમિડિયેટલી રજિસ્ટર કરશે, કારણ કે જેટલા લોકો પાસે ઓનગોઈંગ પ્રોજેક્ટ છે દેટ ઇઝ મોર રિક્વાયરમેન્ટ ટુ બી રજિસ્ટર્ડ. We are all studying it. Credai is carrying out a study across the country. ને બધા અમારા ડેવલપર્સો જે છે 12,000 ડેવલપર્સ છે across 25 સ્ટેટ ચેપ્ટર્સ એન્ડ 160 સિટી ચેપ્ટર્સમાં બધી જગ્યાએ એ લોકોનું એજ્યુકેશન ચાલુ છે. અમે બધા ડેવલપર્સોને કેવી રીતે કમ્પ્લાયન્ટ બનવાનું એમાં સ્ટડી કરીને હેલ્પ કરીએ છીએ, ગાઈડન્સ કરીએ છીએ. એન્ડ મારું માનવું છે કે મોર ઓર લેસ 90 days માં એટલીસ્ટ અમે મુંબઈ ને મહારાષ્ટ્રમાં બહુ બધા ડેવલપમેન્ટ્સો થઈ જશે જો ગવર્મેન્ટ એમાં થોડીક વધુ ટાઈમ આપે. બિકોઝ ઓફ ઓલ ધ કોમ્પ્લેક્સિટી આ ઇશ્યુનો, તો વી વિલ બી હેપી. અધરવાઇઝ જેટલું આપણેથી કમ્પ્લાય થશે એન્ડ આપણે કમ્પ્લાય કરવો જ પડશે, તો એ કમ્પ્લાય કરીને આપણે આગળ વધીશું. તો એઝ અ ડેવલપર જ્યારે પણ રજિસ્ટર કરવાની વાત આવશે એમને કયા મેઇન પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવાના રહેશે? આમાં સ્પિરિટ ઓફ ધી એક્ટ જે છે એમાં એવું છે કે તમે જે વસ્તુ લેવા આવ્યા છો એ વસ્તુ તમને મળવી જોઈએ. એટલે ડેવલપરે જે તમને કીધું હોય, જે ટાઈમમાં કીધું હોય એ ટાઈમમાં એ કરી આપે. આ મૂળ વસ્તુ છે. હવે ફોર્મ જે રીતે ભરાવાનો છે એમાં એ લોકોએ બહુ બધી ચેક્સ એન્ડ બેલેન્સીસ મૂક્યા છે. હવે આ ચેક્સ એન્ડ બેલેન્સીસ કેવી રીતે આપણે જોડવા એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. હું તમને જો અહીંયા બેસીને કોમ્પ્લેક્સિટી સમજાવું તો કોમ્પ્લેક્સિટી ફોર્મમાં નથી, કોમ્પ્લેક્સિટી ડેવલપમેન્ટ ટાઈપમાં છે. એટલે તમે સિંગલ બિલ્ડિંગ બનાવતા હો તો આ ફોર્મ જનરલી ઇઝી રહેવો જોઈએ ફોર ફિલિંગ અપ. પણ તમે જો સપોઝ લેઆઉટ કરતા હો ને એના કરતાં વધુ તમે જો ટાઉનશીપ કરતા હો તો કેવી રીતે તમે બધી વસ્તુ એમાં બેસાડીને દેખાડી શકો છો કે તમારી ઈચ્છા કેટલી, એટલે કેટલા વાર સુધીનો ફોરકાસ્ટ કરીને કરવાની છે, એમાં બધી કોમ્પ્લેક્સિટીઓ આવે છે. અને તમે જોવો છો કે ઓલ પ્રોજેક્ટ્સ નાવ ડેઝ જનરલી લાર્જર સાઇઝના હોય છે ને આ બધા પ્રોજેક્ટ્સોને ડેવલપર્સો એન્ટાયરલી પ્લાન કરીને આપે છે. પણ રેરામાં અમારે કોસ્ટ, ટાઈમ ફ્રેમ, એમ્યુનિટીઝ વિથ ધ ટાઈપ ઓફ ફીચર્સ આ બધી ચીજ એમાં જોડાવી પડશે. તો આ બધી ચીજોને માટે અમારે બેકગ્રાઉન્ડ જે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ છે એ બહુ બધા હોય છે. ને એકવાર તમે આમાં જે કમિટ કરો છો એને ચેન્જ નથી કરી શકતા. એટલે તમે ચેન્જ નથી કરી શકતા એટલે યુ વોન્ટ ટુ બી એબ્સોલ્યુટલી સર્ટન. તો જ્યારે ઓનગોઈંગ પ્રોજેક્ટ્સની જ પહેલાં વાત કરીએ, કારણ કે અત્યારે મુંબઈમાં તમે જોવા જાઓ તો ઘણા એવા ડેવલપમેન્ટ્સ છે જે અડધા બનીને પડ્યા છે, કાં રીડેવલપમેન્ટમાં છે. આજે કન્ઝ્યુમર અગર હું એ ઘર લેવા મારું ત્યાં રોકાણ હોય તો એમ ક્વેશ્ચન માર્ક આવે કે હવે ક્યારે મળશે, શું હવે મને તરત મળી જશે? આ એક મોટો ક્વેશ્ચન માર્ક છે. શું કરું? આ એક્ટનો મેઇન ઓબ્જેક્ટિવ આ છે કે તમને ફૂલ ટ્રાન્સપેરન્સી આપે. આ એક્ટ તમને ડેવલપમેન્ટની બધી વસ્તુ તમારી સામે મૂકશે. પછી તમારા પર છે તમારે આ ડેવલપમેન્ટમાં તમારું ઘર લેવું હોય કે ન લેવું હોય, ઇઝ અપ ટુ યુ. એક્ટ ડઝ નોટ cover you with any kind of guarantee. Act is very well defined કે કસ્ટમરની ટેક કેરને માટે કસ્ટમરને ફૂલ ટ્રાન્સપેરન્સી આપે. એના વધુ તમને ડેવલપર પર એવા ગાઈડલાઇન્સ રાખ્યા છે કે 70% પૈસા તમારે બેંકમાં રાખી મૂકવા પડે. ઓફકોર્સ આઈ એમ જસ્ટ ગિવિંગ યુ ધ ઓવરઓલ. 70% બેંકમાં પૈસા નાખવા પડે. તમે એ સ્પેન્ડ કરો ને એ સ્પેન્ડ સર્ટિફાઈ કરો તમારા આર્કિટેક્ટ પાસે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે ને એન્જિનિયર પાસે, કારણ કે બધા અલગ અલગ વસ્તુ જોતા હોય ડેવલપમેન્ટની. એ ત્યાર પછી તમે વિડ્રો કરી શકો છો અને પ્રોજેક્ટ એન્ડમાં બેલેન્સ વિડ્રો કરી શકો છો. તો ઇન અ વે આ સ્ટેપ ઇન ધ રાઇટ ડાયરેક્શન છે. આ લાર્જર
પિક્ચર તમે જુઓ તો ઇટ લાર્જલી પ્રોટેક્ટ્સ ધ કન્ઝ્યુમર. પણ એના કરતાં વધુ તમે એમ કહો કે આ ડેવલપમેન્ટ રોકાઈ ગયો છે તો હવે ગવર્મેન્ટ એમાં સ્ટેપ કરીને બનાવશે. આઈ ડોન્ટ થિંક દેટ ઇઝ ધ ઇન્ટેન્શન ઓફ એની એક્ટ. તો એઝ અ કન્ઝ્યુમર અગર કોઈનો પ્રોજેક્ટ અટકેલો હોય તો એમને જો ફર્સ્ટ સ્ટેપ લેવું હોય તો શું એક ડેવલપર સાથે બેસીને એ કઈ રીતે આગળ પોતાના પ્રોજેક્ટને રજીસ્ટર કરાવવાનું છે એની માહિતી લેવી જોઈએ? તમે જે સવાલ પૂછો છો એનો દેર આર સો મેની ફેસેટ્સ ઓફ ઇટ. એનો કોઈ સીધો જવાબ છે જ નહીં. તમારે જ્યારે તમે ફ્લેટ બુક કરતા હતા તમે કેટલી એની સ્ટડી કરી, એટલે તમે શું કેર લીધો, તમે કઈ રીતે આમાં આ ફ્લેટ લેવાનો વિચાર કર્યો. નાઉ ઓલ દેટ હિસ્ટ્રી તમે વિચાર કરો તો મોર ઓફન દેન નોટ તમે કોઈ બ્રોકરના કહેવા પર, એટલે આ એક્ટમાં હવે બ્રોકર બી કવર થાય છે, પણ તમારા કોઈ નેબરના કહેવા પર, કે વિધાઉટ ડુઈંગ ઇનફ સ્ટડી અબાઉટ ધ ડેવલપર ઓર વિધાઉટ ડુઈંગ ઇનફ સ્ટડી અબાઉટ ધ ડેવલપમેન્ટ ટાઈપ. ને એમાં એક વસ્તુ કહેવી આ બી જરૂરી છે કે અ લોટ ઓફ ડેવલપમેન્ટ જે સમટાઈમ્સ હેઝ ગોટ સ્ટક ઇઝ નોટ બિકોઝ ડેવલપર એ પ્લાન નહોતું કર્યું કે કાંઈ બી, બટ ઇટ હેઝ ગોટ સ્ટક બિકોઝ ઓફ અધર ફેક્ટર્સ. ફોર ઇન્સ્ટન્સ મુંબઈએ જોયું હતું કે એક જમાનામાં આપણે ફોરેસ્ટ લેન્ડ હતી, એ ફોરેસ્ટ લેન્ડ ક્યાંય બી 30 યર્સ સ્ટડીમાં નહોતી આવી, બટ અ બિલ્ડિંગ ક્લોઝ ટુ ઓસી વિથ ઓલ અપ્રુવલ્સમાં બી એ અટકાઈ ગઈ હતી ને 9 વર્ષ સુધી એનું કંઈ થયું નહોતું. એન્ડ એવરી સિંગલ ટાઈમ ઇટ વોઝ ગેટિંગ ડ્રેગ્ડ. સો આ એક્સટર્નલ સર્કમસ્ટાન્સીસ જે છે એનો કોઈ જવાબ હોતો નથી. ધીઝ આર ઓલ એક્સટર્નલ. સમય લાગી શકે એમાં તો લાગશે જ, બટ મોર ઇમ્પોર્ટન્ટલી જો તમે બધી તમારી સ્ટડી કરી હોય તો યુ આર એઝ મચ અવેર કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એનો આઉટકમ શું આવી શકે. હવે આ રેરાનો ગુડ પાર્ટ આ છે કે ધ બેસિક ડેવલપર્સ જે સારું કામ કરે છે એ લોકોને ડેવલપમેન્ટ વધારે કરવા મળશે. જે ડેવલપરો, જે લોકો આ બિઝનેસમાં આમને આમ આવી ગયા હતા કે ધ ફાઇનાન્સીસ એ લોકોની સમજ હતી કે ઇટ્સ ઓલ સિલ્વર શાઇનિંગ રેનબોઝ, એ બધા બિઝનેસમાં ઇફ યુ આર નોટ અ વેલ મીનિંગ એસ્ટેબ્લિશ્ડ લોંગ સાઇટેડ ડેવલપર, તમે આ ધંધો ન કરી શકો. એન્ડ ધીસ ઇઝ ગુડ ફોર ધ માર્કેટ એઝ સચ, ફોર ધ કન્ઝ્યુમર એઝ સચ, એન્ડ ફોર એવરીબડી એસોસિએટેડ વિથ ધીસ ઇન્ડસ્ટ્રી. ક્વોલિટી પ્રોડક્ટ્સ મળે, ક્વોલિટી પ્રોડક્ટ્સને ટાઈમલી મળશે તમને, ક્વોલિટી જે કીધું છે એ જ મળશે તમને, પ્રાઇસની અશ્યોરન્સ મળશે તમને પ્રોડક્ટ પર ગેરંટી મળે છે. હવે ઓલ ઓફ ધીઝ થિંગ્સ એડેડ મેક ઇટ અ લોટ મોર સિમ્પલ ફોર યુ ટુ મેક અ ડિસિઝન. ધ એક્ટ જે બન્યો દેટ વોઝ અ ઓવરઓલ વિથ વન ઇન્ટેન્શન કે કસ્ટમરનો પ્રોટેક્શન થાય, બટ દે વર ઇન ધેર વિઝડમ રાઇટ ઇન સેઇંગ ધ સ્ટેટ જે છે ઇન્ડિવિજ્યુઅલ સ્ટેટ્સ વિલ ડિસાઇડ ધ રૂલ્સ. ને આ એ લોકો એટલા માટે દે ડીડ ઇટ વિથ અ પર્ટિક્યુલર પર્પસ, એન્ડ ધ પર્પસ વોઝ ઈચ સ્ટેટ નોઝ બેસ્ટ એના લેન્ડ લોસ શું છે, એની ટર્મિનોલોજી શું હોય છે, એમાં કઈ કઈ ચીજની વસ્તુમાં દે હેવ ટુ બી very upfront about, and what are the areas જ્યાં એ લોકો they can take a post reaction. તો આ બધી વસ્તુ થવા પછી the development types જેટલી થાય છે આ. So for instance we have outright purchase, we have joint development, we have joint development multiple stakeholders, એટલે શું કે ઓનર બી હોય એમાં ટેનન્ટ બી હોય. પછી તમે રીડેવલપમેન્ટ જો છો, સ્લમ રીડેવલપમેન્ટ જો છો, આ બધી એક પિક્યુલિયારિટી છે, આ બધાની પોતપોતાની એક ડેસ્ટિની હોય છે. નાઉ એઝ અ ડેવલપર મારે આ એન્ટાયર જે મેં વિઝન કર્યું હતું એને to the customer put up કરવો પડે છે, which is what I am going to do, which is what every developer is going to do, and which is why the 90-day time જે આપ્યો છે, we will all hopefully comply by then, and we will all be in line with the future. CREDAI as a industry body કઈ રીતે એજ્યુકેટ કરી રહ્યા છે ડેવલપર્સને? CREDAI has held meetings at the national level. આ બધી રૂલ્સ જેટલી સ્ટેટ્સની છે એ બધી રૂલ્સની એક કોમ્પેન્ડિયમ કરીને જ્યાં જ્યાં રૂલ્સ હમણાં સુધી આવી નથી ત્યાં એ સ્ટેટ ચેપ્ટરના પ્રેસિડેન્ટને કહીને ઇન્ટરેક્શન વિથ ધ હાઉસિંગ ડિપાર્ટમેન્ટ ત્યાં કરાવીને એને શું બધી વસ્તુ ઇમિડિયેટલી કરવી પડે એનો ગાઈડન્સ આપ્યો છે એટ પ્રેસિડેન્ટ લેવલ. પછી એટ ઇન્ડિવિજ્યુઅલ પ્રેસિડેન્ટ લેવલ, વાઇસ પ્રેસિડેન્ટ લેવલ બધાને ટાસ્ક આપ્યો છે ટુ ડેસિમેટ ઇન્ફોર્મેશન ડાઉન ટુ all the various city chapters that come. તો એનો જે ઓર્ગેનોગ્રામ બન્યો છે over the last I can tell you 15-17 days only અમારી ઓલરેડી 4 મીટિંગ થઈ ગઈ છે with the regulator, with our developer, with the lawyers, with the architects. આ બધી બોડીઝોને ઇન્ટિગ્રેટ કરીને એક પ્લેટફોર્મ પર લઈ આવવા, bring them to a level where everybody is understanding એક direction of what has to be done. આ બધું કામ CREDAI કરે છે, and I can tell you we've been doing phenomenally well, and we have another 2.5 months જેમાં I think we will cover
all our members ને એડવાઇઝરી ઇન્ડિવિજ્યુઅલ સિટી ચેપ્ટર્સ એડવાઇઝરી તૈયાર કરે છે એઝ એન એડવાઇઝરી, એઝ અ ગાઈડ, કે તમે આ બધું કરો તો યુ વિલ બી ફાઇન. હું તમને મુંબઈનું કહી શકું છું કે એવરી વીક 2 days in the week અમે for the developers who want help in filling the form, અમારી ઓફિસમાં we've identified a person specifically out there who can then give guidance, actual guidance on how to go about things. આ બધી વસ્તુ અમે જે કરીએ છીએ, આઈ થિંક this itself is incredible. મહારાષ્ટ્ર એક એવું સ્ટેટ છે જે આપણે સૌથી પહેલાં જે વેબસાઇટ બનતા જોઈ, રેગ્યુલેટર નિમાયા, અને આ રેગ્યુલેટર ગૌતમ ચેટર્જીએ જ કદાચ આ રેરાની પહેલી ભલામણ કરી હતી. કેટલું ઇઝી મહારાષ્ટ્ર માટે છે ને એક્સેપ્ટ કરવું? પહેલાં તો મહારાષ્ટ્ર હેઝ ઓલવેઝ બીન અ લીડર. ઓકે, અમારી પાસે મોફા હતું જે વોઝ નોટ ધેર એનીવેર અક્રોસ ધ કન્ટ્રી. મોફા વોઝ એક્સ્ટ્રીમલી ગુડ. તમને ખબર હશે કે નહીં, આઈ ડોન્ટ નો, બટ અમે એક મારા બનાવ્યું હતું, મહારાષ્ટ્ર હાઉસિંગ રેગ્યુલેટરી ઓથોરિટી. આ ઓલમોસ્ટ અપ ટુ ધ પ્રેસિડેન્ટ લેવલ ક્લિયર થઈ ગયું હતું. સો વી આર વે અહેડ. ને અમારા ગૌતમ ચેટર્જી સાહેબ છે, આઈ કેન ટેલ યુ વન ઓફ ધ ફાઇનેસ્ટ પીપલ who could have been chosen for this particular task to initiate is him. કારણ કે એમની પાસે સ્લમ નો એક્સપિરિયન્સ છે, માડામાં VP રહી ચૂક્યા છે, હાઉસિંગ સેક્રેટરી રહી ચૂક્યા છે, and a very balanced officer and a person who I think can genuinely take it forward. અમારી interactionsમાં he has been extremely how do I say a guiding figure. એ જેટલા સેશન્સ થાય છે ડેવલપર્સમાં પણ ગાઈડ કરવા તેઓ આવે છે. એ જેટલા અમારા ક્રેડાઈના સેશન્સ અક્રોસ મહારાષ્ટ્ર થયા છે, હી હેઝ મેડ ટાઈમ અવેલેબલ એવરીવેર. તો અત્યાર સુધી અમારી પાસે જેટલા સવાલો આવે છે ને એમાંથી એક તારણ નીકળે છે કે આ કન્ઝ્યુમર ને કહી શકાય ને કે મદદરૂપ થાય એવો, હિતમાં થાય એવો આ એક રૂલ છે. એમાં ઘણી વખત હવે એવા ક્વેશ્ચન્સ આવી રહ્યા છે કે હવે તો અમને મળી જશે, હવે તો આ બિલ્ડર્સ અત્યાર સુધી બહુ પૈસા લેતા હતા, હવે તો આ કરવું જ પડશે. કન્ઝ્યુમર પોઈન્ટ ઓફ વ્યૂ તમારી પાસે કેવા સવાલો આવી રહ્યા છે, એમને શું તમે મેસેજ આપવા માંગો છો? કન્ઝ્યુમરને જે વસ્તુ એમના પૈસા આપીને જોતી હતી એ મળશે. દેટ ઇઝ વેર ધી એક્ટ કમ્સ ઇન ટુ પ્લે. એક્ટે બહુ ક્લિયરલી ગાઈડલાઇન્સ આપ્યા છે કે કેવી રીતે જે પૈસા કન્ઝ્યુમર આમાં આપે છે એ યુઝ થશે. રાધર એકદમ ક્લિયર કરી રાખ્યું છે કે પહેલાં તમે એક્સપેન્સ કરશો, ત્યાર પછી તમે વિડ્રો કરી શકો છો. મહારાષ્ટ્ર હેઝ ગોન ટુ ધ એક્સટેન્ટ કે ઓન ગોઈંગ પ્રોજેક્ટ્સ જે ચાલે છે, સપોઝ તમને કમ્પ્લીશનમાં 90% પૈસા લાગતા હોય તો તમે 70% એમાં ડિપોઝિટ નહીં કરો, તમે 90% ડિપોઝિટ કરો. તો ગૌતમ ચેટર્જી સાહેબ એન્ડ ઓલ ધી ઓથોરિટીઝ, ઓલ ધ રૂલ મેકર્સ ગોટ ટુગેધર એન્ડ વર વેરી પ્રેગ્મેટિક, જેને ઇંગ્લિશમાં કહે, વેરી ફોરસાઇટ કરીને એ લોકો આ કરી છે. આઈ થિંક up to a certain point consumer આ સમજવું જોઈએ કે going forward the way this what do you call investment was available in the past, આ change થશે. I am very happy to say કે રેરા આવવાનાથી you might in your personal portfolio happily invest in real estate. જે પહેલાં તમને મે બી ઓનલી વિથ અ ગુડ ડેવલપર ચાન્સ મળતો હતો. નાવ મેં તમને જેવી રીતે ડિસ્ક્રાઇબ કર્યું, તમારા બજેટ પ્રમાણે તમને જ્યાં ઇન્વેસ્ટ કરવું હોય એની આખી ડોકેટ તમારા હાથમાં રહેશે. તમે જોઈ શકશો કે એમાં કયો ડેવલપર શું કરે છે, કઈ રીતે ડેવલપ, ને તમને ગમતી ચીજ તમારા ભાવમાં તમારા વિથ સમ કાઇન્ડ ઓફ એન અશ્યોરન્સ મળશે. એક કહાવત છે કે સસ્તું લે એ વારે વારે રડે, મોંઘું લે એ એકવાર રડે પણ હંમેશા માટે ખુશ રહે. આ રેરા રૂલ આવવાથી બધાના મનમાં એમ છે કે મને આ વસ્તુ મોંઘી પડવાની છે. ખરેખર શું મોંઘા ઘર થશે? જો આમાં એવું છે કે રેરા આવવાથી ફાઇનાન્સ કોસ્ટ એક તો ઘટી જશે, બિકોઝ ટ્રાન્સપેરન્સી રિડ્યુસીસ રિસ્ક શુડ બ્રિંગ ડાઉન ધ કોસ્ટ ઓફ ફાઇનાન્સ. સો એઝ અ કન્ઝ્યુમર તમે જોયા કે ઓલરેડી HDFC એન્ડ ICICI have followed suit. SBI was giving at 8.35, they've also come to 8.35. So big advantage to consumer. આ કેવી રીતે થયું? Because of transparency. On the other side, developers on a compliance issues જેટલા કરવા પડશે. For instance, insurance is a cost. We are supposed as developer અમારે insurance લેવું પડે. આજ સુધી it is still not formulated કેવી રીતે, which insurance agency will take it up. So it is there, પણ આ sooner or later આવશે. Now આ insurance નો cost 15 પૈસા થાય છે, 50 પૈસા થાય છે કે રૂપિયો થાય છે, it will come up to the consumer because it's a pass through, right? So likewise all compliances plus
the cost of finance to developer, કારણ કે હવે 70% પૈસા જે છે they will sit in a bank account. We are still understanding what the impact of that will be on the overall cost. પણ આ બધી ચીજમાં cost વધવાની જ છે. Where the cost will come down, I feel, is the government is making not only single move કે developer આ કરે, but ease of doing business is a very big thing, at least in Mumbai and MMR region. And આપણી UD department જે છે, they have come up with a common DCR policy, and their rights to services allows us to get આપણે જે અપ્રુવલ કરીએ છીએ એમાં in a particular time. આ બધી વસ્તુ આર ઓન ધ કાર્ડ્સ, આ બધી વસ્તુ થવાની છે. આ બધી વસ્તુથી તમારો ટાઈમ સ્ક્વીઝ થઈ જશે ડેવલપમેન્ટનો. પહેલાં ડેવલપરને કેટલા દિવસ લાગશે એક ડેવલપમેન્ટમાં ખબર, એટલે એક અપ્રુવલમાં ખબર નહોતી. હવે એવરીથિંગ ઇઝ ગોઈંગ ઓનલાઈન. ટેકનોલોજીનો ઉપયોગ કરવાનાથી જેટલો ટાઈમ બચશે એ બધાનો એડવાન્ટેજ મળશે. હવે એકચ્યુઅલી તમે મને આજે પૂછો તો આઈ કેન ટેલ યુ, ઇફ આઈ એમ સપોઝ ટુ મેક અ ફોરકાસ્ટ ઓનલી ફોર યુ, તો હું આમ કહી શકું છું કે ભાવ વધશે. હવે તમે પૂછો કેટલા વધશે, આઈ હેવ નો આઈડિયા. ભાવ ઘટવો જોઈએ એવી મારી ઈચ્છા છે, બીકોઝ માય કન્ઝ્યુમર કેન બાય મોર જો ભાવ ઘટે તો. અમે બધા ડેવલપર્સો બહુ પૈસા બનાવીએ છીએ, આવી ખોટી પીપલના માઇન્ડમાં આ થોટ છે. The point is, we are all like an industry. અમે વોલ્યુમમાં બિલીવ કરીએ છીએ. We try to create larger volume with lower margin, thereby giving a steady income growth to us. But at the end of the day, you have to understand that developer also, he's a business. A developer supports more people than most of the industries. We are the second largest employer after agriculture in the country. We are giving lifeline to so many people. Right? So their bread and butter comes out of this industry. અને આ ઇન્ડસ્ટ્રીમાં ગ્રોથ છે. માર્કેટ અમારો 1.3 બિલિયન પીપલ છે. અમારે પ્રાઇમ મિનિસ્ટરનો વિઝન જે છે એ ઇઝ અ વેરી બિગ વિઝન કે હોમ્સ ફોર ઓલ બાય 2022. આ પૂરો કરવાને માટે મારા હિસાબે જો અમે 24 કલાક કામ કરીશું એન્ડ 30 ડેઝ કામ કરીશું તો બી વી માઇટ ટેક ક્લોઝ ટુ અરાઉન્ડ 20 years with the number of developers that there are. But the point is, આ આપણે કરવું છે. We cannot stop and say કે આ કઈ રીતે કરશું ને એની ચાર્ટ બનાવશું. We will get there. એકવાર અમે once we have taken the name or the view કે આ કરવું છે, so I think we as Indians have been extremely resilient and we have fulfilled every promise that we have made to ourselves. So this is the time, I say, is the changing time for real estate. જે ગઈકાલ હતો, that was also improving over time. આ જે sudden change થયો છે, that will help improvement in a big way. And in the coming days, જ્યારે અમે વાત કરીશું, you will be happy to be an investor or a larger investor, let's put it that way. તો શું પહેલાં જે ડિમોનેટાઇઝેશનની ઇમ્પેક્ટ પડી, આપણે જોયું કે મોટા ઇન્વેસ્ટર આવીને રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા હતા અને પછી ધીરે ધીરે એમના ફ્લેટ્સ એક એક કરીને વેચતા હતા. ડિમોનેટાઇઝેશનની ઇમ્પેક્ટ, રેરા ઇમ્પ્લિમેન્ટેશન ઇમ્પેક્ટ કરશે? ડિમોનેટાઇઝેશનનો ઇમ્પેક્ટ એટલીસ્ટ ઇન ધ માર્કેટ્સ અમે જ્યાં કામ કરીએ છીએ ત્યાં કશોય નહોતો. પહેલાં એક મહિનો there was a lot of હલચલ in the minds of the people, and when there was no peace તો લોકો ઇન્વેસ્ટ નહોતા કરતા. So except for that 1 month જે થયું હતું, ત્યાર પછી અમારા સેલ્સ have been continuously growing. So I don't feel એનો કોઈ ઇમ્પેક્ટ હતો. રેરાનો જે ઇમ્પેક્ટ છે, અગેન કન્ફ્યુઝન આજની તારીખમાં છે લોકોના મનમાં. જે તમે પૂછો છો આ સવાલને બધા પીપલ આર લુકિંગ ફોર આન્સર્સ. આ બધા જવાબો જ્યારે જ્યારે આવવાના ચાલુ થશે, દેટ ઇઝ વેન વી વિલ સી ધ રિયલ ગ્રોથ કમિંગ, ધ રિયલ વેલ્યુ. એના લીધે લોન્ચીસ તો એક તો અટકી ગયા છે હમણાં, ન્યૂ લોન્ચીસ. એના લીધે 6-8 મહિનાનો એક ગેપ આવી જશે. તમે મને પ્રિડિક્ટ કરવા કહો છો, હું પેલો પામિસ્ટ નથી, હું કંઈ પ્રિડિક્ટ ના કરી શકું. પણ હું તમને આટલું કહી શકું છું કે આજની તારીખમાં જેટલા ડેવલપર્સો છે એ લોકોના ઓનગોઈંગ પ્રોજેક્ટ્સનું પહેલાં રજિસ્ટર કરવા માગે છે, બિકોઝ દેટ ઇઝ અ ટાઈમ લાઈન. આ એક બંધન છે. 90 ડેઝમાં તમે કરો ને તો યુ આર કન્સિડર્ડ ડિફોલ્ટર, ને ત્યાર પછી પેનલ્ટી કાફી સ્ટીપ છે. તો આઈ ફીલ કે ટુ દેટ પોઈન્ટ આઈ કેન સે કે એઝ અ કંપની, આઈ કેન ઓનલી ટોક અબાઉટ માય સેલ્ફ, કે એઝ અ કંપની આઈ કેન સી કે અમે વી આર મોર ફોકસ્ડ ઓન રજિસ્ટરિંગ વોટ પ્રોજેક્ટ્સ અમારી પાસે છે, એન્ડ નવા લોન્ચીસ ઇટ ડઝન્ટ મેટર, વિલ ગો આફ્ટર 3 months and then try to register them. જ્યારે એક કન્ઝ્યુમર પોઈન્ટ ઓફ વ્યૂ, આજે હવે હું વિચારું તો થોડો ટાઈમ રહી જાઉં, હજી કંઈક નવું આવશે, રેરા ઇમ્પ્લિમેન્ટ થઈ જવા દો, પછી હું ઘર ખરીદીશ. ઘર ખરીદવાનો સારો સમય ક્યારે છે? જો તમારે ઘર જ લેવો હોય ને તો ધ બેસ્ટ ટાઈમ ઇઝ નાઉ. કારણ કે તમારી નીડ જે હિસાબે છે ને આજની તારીખમાં, આઈ કેન સે ધીસ વિથ અ લોટ ઓફ કોન્ફિડન્સ, કે આજની તારીખમાં વિથ ધ એરા ઓફ રેરા જે ચાલુ છે એમાં તમે જેટલું જલ્દી ઘર લેશો એટલું તમને વધારે ફાયદો થશે, બિકોઝ એ તમને પ્રોટેક્શન જે કવચ છે એ મળી જશે. પ્લસ આ રેરાના જે બધા કોસ્ટ એડિશન થવાના છે, બિકોઝ ઓફ વોટ આઈ ટોલ્ડ યુ, કે એક નવી કમ્પ્લાયન્સ, એક નવો કોસ્ટ જે આવે એનો કોસ્ટ જે પાસ થ્રુ થશે એ તમને આજે એનો બી કવચ મળી જાય છે. યુ ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ દેટ. તો તમારા દર્શકોને માટે હું આટલું જ કહી શકું છું કે વિથ અ ગુડ ડેવલપર આજે ટાઈમ છે. જો તમે કાલ પર નાખતા હો આ ડિસિઝન તો બેટર તમે આજે લઈ લો, કારણ કે કાલે વી વિલ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધ કોસ્ટ, એન્ડ આ કોસ્ટ અમારે બિલ્ડિંગ કરવા પડશે. વી આર અ બિઝનેસ, વી આર નોટ ગેટિંગ મની ફોર ફ્રી.
તો વી વિલ હેવ ટુ બિલ્ડ ઇન ઓલ ધીસ કોસ્ટ એન્ડ ધેર બી એન ઇન્ક્રીઝ ઇન ધ અગર હું એક પ્રોજેક્ટ જોઈ આવી છું, મને આ પ્રોજેક્ટ ગમ્યો છે, હું બુક કરાવવા જઈ રહી છું, પણ શું રેરા એ જે ક્વેશ્ચન માર્ક મારી સામે છે, મારે ડેવલપરને શું પૂછવું જોઈએ કે શું આ તમે રેરામાં રજીસ્ટર કરશો કે તમે કઈ રીતે આગળ વધી રહ્યા છો? 100% રેરામાં એક વાત તમે સાંભળી લો, બધાએ ઈચ એન્ડ એવરી ડેવલપરે પ્રોજેક્ટ રેરામાં રજીસ્ટર કરવો પડશે. એના વગર એને એડવર્ટાઇઝ કરવાની છૂટ નથી, એને સેલ કરવાની છૂટ નથી, કોઈ શું કહેવાય પૈસા લેવાની છૂટ નથી. હી હેઝ ટુ રજિસ્ટર અંડર રેરા. તો યુ આર પ્રોટેક્ટેડ. હવે એના કરતાં વધુ આઈ ડોન્ટ નો વોટ એલ્સ આઈ કેન ટેલ યુ ટુ મેક યુ ફીલ કમ્ફર્ટેબલ કે તમે રિયલ એસ્ટેટમાં કે તમે ઘર લેવા માગતા હો તો આના કરતાં બેટર ટાઈમ આજ સુધી 70 વર્ષ ઓફ ઇન્ડિપેન્ડન્સમાં તમે જોયો નથી. ને આજ પછી વી આર ઓનલી ગોઈંગ ટુ બી અ લોટ મોર એબલ ટુ ટેક કેર ઓફ ધ કમિંગ ડિમાન્ડ ઓફ રિયલ એસ્ટેટ. અફોર્ડેબલ સેગમેન્ટ જે આજે હવે 2022 સુધી બધાને ઘર આપવાની વાત ચાલી રહી છે, સરકારે પોતાના પ્રયત્ન કર્યા, બેંક્સ હવે પોતે આપી રહી છે, આરબીઆઈ ઓલરેડી પોતાનું કામ કરી દીધું છે અને બેંક્સ હવે ધીરે ધીરે ઇન્ટરેસ્ટ રેટ ઓછા કરી રહી છે, જેના કારણે 30 લાખ સુધીનું જે અફોર્ડેબલ હાઉસિંગ કહેવાય છે એ મળી શકે. પણ મુંબઈમાં અફોર્ડેબલની વ્યાખ્યા શું? ચારે મેટ્રોમાં એ લોકોએ અફોર્ડેબલની વ્યાખ્યા 30 મીટર લખી છે. રેરાનો કાર્પેટ એરિયા એઝ પર 30 મીટરની રાખી છે. ને આઉટસાઇડ મુંબઈ એટલે તમે થાણામાં લો કે પનવેલમાં લો કે મીરા રોડમાં લો તો આની વ્યાખ્યા છે 60 મીટર. તો 60 મીટરના ઘર સુધીમાં તમને અફોર્ડેબલ હાઉસિંગ કહેવાય છે. અફોર્ડેબિલિટી ઇઝ ડિફાઇન્ડ બાય સાઇઝ, નોટ બાય પ્રાઇસ, એસ્પેશલી ઇન મુંબઈ. મારા હિસાબે ઇટ વુડ બી મોર બેનિફિશિયલ ફોર ધ પીપલ ઓફ મુંબઈ જો મુંબઈની વ્યાખ્યા બી 60 મીટર હોત તો, બિકોઝ મોર ડેવલપર્સ વુડ બી એબલ ટુ ડેવલપ. કારણ કે મુંબઈમાં 30 મીટરના ઘરો જે છે એ બહુ નાના થઈ જાય છે. પીપલ આર્ન્ટ એબલ ટુ ડુ ઇટ. તો તમે એકવાર ચાલ બનાવી ફોર દેટ પર્ટિક્યુલર ટાઈમ ઓફ ડેવલપમેન્ટ, ત્યાર પછી હમણાં એ બધા ચાલ તમે જો છો રીડેવલપ થાય છે. સો લાઇકવાઇઝ વી ફીલ કે આ 30 મીટર કરીને પછી 10 years લેટર જો આ ઘરો નાના થઈ જાય તો વોટ ઇઝ ધ એડવાન્ટેજ? એના કરતાં 60 મીટર જો આજે જ કર્યા હોત તો ઇટ વુડ બી લોટ બેટર. પ્લસ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓલ્સો જે મુંબઈની DCR છે એમાં તમને જેટલી પેસેજ સ્પેસીસ હોય, જો આ એક રૂલ ચેન્જ કરી નાખે કે જેટલી પેસેજ સ્પેસ વિચ કેન નોટ બી એન્કમ્બર્ડ એ જો ફ્રી ઓફ FSI મળતી હોય ને સ્ટેરકેસીસ ફ્રી ઓફ FSI મળતી હોય ને જેટલી એરિયાઝ જે કોમન સ્પેસીસ કહેવાય છે એ જો FSIમાં ન લેતા હોય તો આઈ ફીલ ઇવન ઓવર ધેર વી માઇટ બી એબલ ટુ ડેવલપર્સ મુંબઈના જે છે આ માર્કેટને સારી રીતે સર્વ કરી શકશે. અફોર્ડેબલને ઇન્ફ્રાનો દરજ્જો મળી ગયો ફાઇનલી. તમે પોતે અફોર્ડેબલ સેગમેન્ટમાં છો, કઈ રીતે તમે જુઓ છો? બૂસ્ટર છે, કેટલી ડિમાન્ડ હવે ત્યાં જોવા મળશે? સૌથી પહેલાં તો ડિમાન્ડ ઇઝ ધેર વેર ઇટ વોઝ, રાઇટ. આ ડિમાન્ડને આજે રેકગ્નાઇઝ કરી છે. ગવર્મેન્ટ હેઝ ગિવન ઇનિશિયેટિવ્સ ઓર અધર એબિલિટી આ ડેવલપરને એનકેશ કરાવવાને માટે ઓર અધર ટુ મેક ધ ડેવલપર ઇન્ટરેસ્ટેડ કે કસ્ટમરને એ અફોર્ડેબલ હાઉસ કરીને સર્વ કરી શકે. સો ડિમાન્ડ જ્યાં હતો ત્યાં જ છે. આ ડિમાન્ડ ને સર્વ કરવાને માટે ફાઇનાન્સ કોસ્ટ હેઝ કમ ડાઉન. અફોર્ડેબલ હોમ્સનો ઇન્કમ ટેક્સ બેનિફિટ્સ આપ્યા છે. આ ઇન્કમ ટેક્સ બેનિફિટ્સ ઇફ યુ ફિટ ઇન ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, આમાં એક નાની વસ્તુ એવી છે કે they have only done a cut off in terms of approvable, એટલે તમારી અપ્રુવલની ડેટ જે છે, મારું માનવું એવું છે કે if they just change this to saying કે વર્ક સ્ટાર્ટ ડેટ જે હોય એ 2016 જૂન પછી હોય તો ઇટ્સ કન્સિડર્ડ અફોર્ડેબલ ને 5 વર્ષની ટાઈમલાઇનમાં આને કમ્પ્લીટ કરે તો ઇટ ઇઝ કન્સિડર્ડ અફોર્ડેબલ. તો લોટ મોર ડેવલપમેન્ટ વિલ કમ ઇન ટુ ધીસ સ્પેસ. ગવર્મેન્ટ્સ વિઝન ઇઝ રાઇટ. આઈ થિંક આ નાની વસ્તુ જો ઇમ્પ્લિમેન્ટ ચેન્જ કરીને એ લોકો લઈ આવે તો ઇટ વિલ બી બેનિફિશિયલ ફોર ધ કન્ઝ્યુમર એટ લાર્જ. એઝ અ ક્રેડાઈ બોડી તમે કયા એરિયા મુંબઈના જોઈ રહ્યા છો જ્યાં અફોર્ડેબલ સેગમેન્ટ હવે ઇમર્જ થઈ રહ્યું છે? એવરીથિંગ આઉટસાઇડ ઓફ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અફોર્ડેબલ હાઉસીસ લોન્ચ થાય છે. મુંબઈમાં ભી અફોર્ડેબલ હાઉસીસ લોન્ચ થયા છે, બટ ધ સાઇઝીસ આર વેરી વેરી સ્મોલ. આનો આઉટકમ will either lead to a lifestyle change in the people, which is what always happens જ્યારે ડેવલપમેન્ટ થાય, લાઇફસ્ટાઇલ ચેન્જ થાય લોકોની. પહેલાં એ લોકો બેટી ચાલીમાં રહેતા હતા, પછી હવે 7 માળના મકાન આવ્યા, પછી now we are living in skyscrapers also. સો યા તો આ લાઇફસ્ટાઇલ ચેન્જ થશે. આ એડેપ્ટેબિલિટી આપણા લોકોની કેવી છે એ જોઈને આઈ થિંક મોર એન્ડ મોર પીપલ વિલ ઓલ્સો પાર્ટિસિપેટ. બટ આજની તારીખમાં વેરી લાર્જ અફોર્ડેબલ હાઉસિંગ ડેવલપમેન્ટ ઇઝ ટેકિંગ પ્લેસ ઇન થાના, ઇન વસાઈ વિરાર બેલ્ટ, ઇન પનવેલ, કલ્યાણ ડોંબિવલી બેલ્ટ. આ બધી જગ્યામાં તમે જો છો બહુ બધું અફોર્ડેબલ હાઉસિંગ લોન્ચ થાય છે. ઓકે, અને આગળ જતાં હવે શું જલ્દી થાય એવી તમને ઈચ્છા છે તો આ જે રેરા ઇમ્પ્લિમેન્ટ થઈ શકે અને ડિમાન્ડ પાછી આવી શકે? કયા એવા રેરા ઇમ્પ્લિમેન્ટ કરવાને માટે આઈ થિંક ગવર્મેન્ટ ઇઝ ટેકિંગ ઓલ ધ સ્ટેપ્સ.
એ લોકોની મશીનરી બી એ લોકો વધારે છે. મહારાષ્ટ્ર રેરા હેઝ ગોટ ગૌતમ ચેટર્જી સાહેબ, લાઈક વી મેન્શન્ડ ઓલરેડી, એમની એક ટીમ છે. હી ઇઝ ઓલ્સો વર્કિંગ વિથ સર્ટન કન્સલ્ટન્ટ્સ, કારણ કે એ લોકોનો બી બહુ મોટો સ્ટેક રહેશે આમાં. They will also be able to guide and foresee. So I think government knows what it knows best, but as a developer, હું આટલું જ કહી શકું છું કે let it be a process where there is interaction. આ ચેન્જ જે થયો છે આટલો મેજર છે, આ ચેન્જને ભી નાની વસ્તુ ચેન્જ કરવી પડશે as per the requirement of the entire development that has to take place. તો આમાં constantly give us CREDAI a year and let us have more interactions જેમાં we can pass on all the information which comes from ground up to the authority and let the authority then act. આમાં એક બેનિફિટ આ થયો છે કે ફક્ત ડેવલપર્સ જ નહીં કહી શકાય કે એક દોષી ગણાશે, પણ જો સમજો સરકાર તરફથી કોઈ અધિકારીઓ અગર ડીલે કરે છે તો શું એ લોકો પણ આમાં રાઇટ્સ ટુ સર્વિસીસમાં છે મહારાષ્ટ્રમાં, અંડર રાઇટ્સ ટુ સર્વિસીસ. એન્ડ આપણે આવો વિચાર કરવો જોઈએ કે ચેન્જ જે થયો હતો, આપણે જે એક્સપેક્ટેશન છે એ બહુ વેરી ફાસ્ટ છે. વી કેનોટ એક્સપેક્ટ ચેન્જ સો ફાસ્ટ, બટ આ ચેન્જ જે થયો છે આનો એન્ડ રિઝલ્ટ આપણે બધાને ખબર છે. Now whether it happens in 6 months or it happens in 1 year, that is the only timeline I give. વન વિન્ડો ક્લિયરન્સ કહીએ છીએ તો એનો એક આ હિસ્સો જ થયો કે અગર જો ક્લિયરન્સ ઇઝ અ વેરી is still some time away. હમણાં ease of doing businessમાં ઓનલાઈન approvals is what we are aiming for, and at least જેટલી એજન્સીઝો એ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંડર આવે એ બધાની અપ્રુવલ ડાયરેક્ટલી ઇન્ટરનલ થાય તો I'll be saying it's a very positive step in the right direction. One window clearance might still take some more time. આખરે પૂછવા માંગીશ, બ્રોકર્સને આમાં રેરામાં સામેલ કરવામાં આવ્યા છે, કેટલું પોઝિટિવ, શું એમને તમે કોઈ ગાઈડન્સ આપી રહ્યા છો? So responsibility of everybody who's associated with this industry important છે. Brokers have their own bodies and they are also doing a lot of work, and તમે એ લોકોને પૂછો તો they are very happy to be under RERA, so that people જે આંગળી ચીંધવાનું પૂન કરતા હતા, at least they will be out of this business. And the really શું કહેવાય long sighted or intelligent and people who are interested in the true sense of the word of this business brokingમાં એ લોકો આમાં ગ્રો કરી શકશે. I think it will benefit the consumer hugely કે everybody cannot, આજની તારીખમાં કોઈ બી બ્રોકર થઈ ગયો હતો. Anybody who points out a flat and says ભાઈ તમે અહીંયા લઈ લો as a broker. તો હવે રિસ્પોન્સિબિલિટી જ્યારે આવશે એ લોકોની એફિશિયન્સી વધશે, they will be more educated. We as developers will also be a little more happy to આ લોકો સાથે કામ કરવામાં, and now that we have to also register them as brokers on our site is an added responsibility. So we will also choose carefully who we are registering with us as brokers. I think overall આ રેરાનો ઇમ્પેક્ટ બહુ પોઝિટિવ આવશે લોકોને માટે જે આપણા ઘર પરચેસ કરે છે, ઇન્ડસ્ટ્રી માટે. ને અમારા પ્રાઇમ મિનિસ્ટરનો જે વિઝન છે કે હોમ્સ ફોર ઓલ બાય 2022, આમાં એ પોતે રેકગ્નાઇઝ કરે છે કે હાઉસિંગ સેક્ટર ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ ડ્રાઈવર્સ ઓફ ગ્રોથ ફોર ઇન્ડિયા, એન્ડ આ ઓપોર્ચ્યુનિટી આપણે પૂરેપૂરી લેવી જોઈએ. આમાં તમારો સાથ બહુ ઇમ્પોર્ટન્ટ છે ટુ ગીવ ઇન્ફોર્મેશન એઝ ઇટ ઇઝ, રાધર દેન જે કલર થાય છે લોકોના મનમાં જે શંકા આવે છે એ કાઢવાને માટે. એન્ડ ટુવર્ડ્સ દેટ CREDAI and its members are always available to your fraternity, and I hope you take more opportunity to get the right message across to the people. Thank you so much. Thank you.